ઓહોહો, મનમાં પ્રશ્ન થાય, આવડી મોટી તે ધજા, અને આ ધજાને આમ શા માટે લઈ જઈ રહ્યા હશે? ક્યાં લઈ જઈ રહ્યા હશે? આ ધજા કઈ જગ્યાએ, કયા મંદિરે ચડાવવામાં આવી હશે? આમ આ ધજાને માનવ સાંકળ શા માટે બનાવવામાં આવી હશે? આવા અનેક પ્રશ્નો તમને આ વિડીયો જોઈને મિત્રો થતા હશે. તો મિત્રો, આજે આપણે આજે વિશ્વની સૌથી લાંબી ધજા છે, એક વર્લ્ડ રેકોર્ડ બન્યો છે, તે ધજા વિશે જાણીશું. અને તે ધજા બાયડ શહેરમાં આવેલા એક અદ્ભુત સેવાશ્રમ એટલે કે જય અંબે મંદબુદ્ધિ મહિલા સેવાશ્રમમાં આજે ધજા અર્પણ કરવામાં આવી છે, તેના વિશેની માહિતી આપણે આ વિડીયોમાં જોઈશું. તો જોતા રહીએ અને જય અંબે બોલતા રહીએ. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારો અરવલ્લી એજ્યુકેશન ચેનલ ઉપર. અને મિત્રો, આજે તમે અદ્ભુત નજારો જોઈ રહ્યા છો. આજે 2626 ફૂટ એટલે કે 875 ગજ જેટલી માં અંબાની ધજા જે અંબેમાં અંબાજી મંદિર અને ખેડબ્રહ્મા મંદિર ખાતે માતાજીને અર્પણ કરવામાં આવી હતી, એ નારાયણપુર અમદાવાદ દ્વારા જે સંઘ જાય છે, એ સંઘ દ્વારા આ ધજા બાયડ તાલુકામાં બાયડ શહેરમાં આવેલા જય અંબે આશ્રમ છે, મહિલા આશ્રમ, કે જેમાં મંદબુદ્ધિની જે મહિલાઓ છે તેની સાર સંભાળ કરવામાં આવે છે. અને તે આશ્રમ ખાતે આજે આ સૌથી લાંબી ધજા, જેનો વિશ્વ રેકોર્ડ બન્યો છે, 2626 ફૂટ 875 ગજ જેટલી લાંબી આજે ધજા છે, તે આજે તેમને પ્રસાદી સ્વરૂપે અર્પણ કરવા જઈ રહ્યા છે મા અંબાના ભક્તો. તો તમે અત્યારે જોઈ રહ્યા છો બાયડ શહેરમાં સૌથી લાંબામાં લાંબી વિશ્વ રેકોર્ડ ધરાવતી આ ધજાને દર્શન કરી અને માતાજીને આશીર્વાદ લઈએ અને ધન્ય અનુભવીએ. અમદાવાદ નારાયણપુરા સંચાલિત અને મા અંબે સેવા કેમ્પ, જે મા અંબાના ભક્તો દ્વારા ખેડબ્રહ્માની બાજુમાં આવેલા ચાડ ગામ ખાતે એમનો દર વર્ષે કેમ્પ હોય છે, જેમાં મા અંબાના દર્શન કરવા જતા પદયાત્રીઓ માટે અહીં જમવાની સુંદર વ્યવસ્થા તેમના તરફથી કરવામાં આવે છે. મિત્રો, આ તમામ માઈ ભક્તોએ આ વખતે તેમના કેમ્પથી લઈ અને મા અંબાના ચાચર ચોક સુધી આજે આપણે ધજા નિહાળી રહ્યા છીએ. વિશ્વની સૌથી મોટી એટલે કે આપણે કહી શકીએ મહાધજા, એક વર્લ્ડ રેકોર્ડ બન્યો. 2626 ફૂટ 875 ગજ જેટલી લાંબી આ ધજાને તેઓને પોતાના કેમ્પથી મા અંબાના ચાચર ચોક સુધી, એમના ચરણો સુધી પહોંચાડી હતી. અને એ ધજા પ્રસાદી સ્વરૂપે આપણા આ જય અંબે મંદબુદ્ધિ મહિલા સમાજ સેવા ટ્રસ્ટ બાયડ ખાતે અર્પણ કરવા જઈ રહ્યા છે. તેના સુંદર દ્રશ્યો તમે અત્યારે નિહાળી રહ્યા છો. ધજા અત્યારે આ જે આપણું ટ્રસ્ટ છે તેની અંદર આવેલ મા અંબાના ચાચર ચોકમાં પહોંચી રહી છે. જે આપણા મંદબુદ્ધિ મહિલા સમાજ સેવા ટ્રસ્ટના જે મુખ્ય કાર્યકર્તા છે તેવા અશોકભાઈ જૈન અને તેમની ટીમ તેમને લઈ અને મા અંબાના ચરણોમાં અર્પણ કરશે. મોટી સંખ્યામાં બાયડ ગામ તેમજ આસપાસના જે મા અંબાના ભક્તો છે તેઓ આ સુંદર માનવ સાંકળમાં જોડાયા હતા. અત્યારે પહોંચી રહી છે ધજા મા અંબાના ચરણોમાં. તમામ માઈ ભક્તો આ એક ઉર્જા સ્વરૂપ કાર્યક્રમ જોવા માટે અહીં હાજર હતા. તેઓ આ કાર્યક્રમના સાક્ષી બન્યા અને આ સૌથી લાંબી મહાધજાના દર્શન કરી ધન્યતા અનુભવી. ખૂબ જ આપણે એમ કહી શકીએ કે હૃદયને સ્પર્શી જાય. તમામ માઈ ભક્તોને મા અંબા ખૂબ શક્તિ આપે, ભક્તિ આપે તેવી પ્રાર્થના સાથે આપણે મા અંબાને આ ધજા પ્રસાદી સ્વરૂપે અર્પણ કરવા જઈ રહ્યા છીએ. તે મંદબુદ્ધિની જે મહિલાઓ છે, બિનવારસી જે મહિલાઓ છે કે જેમનો વારસદાર કોઈ નથી, તેવી મહિલાઓને આ આશ્રમમાં લાવવામાં આવે છે. તેમને શુશ્રૂષા એટલે કે ખૂબ સેવા ચાકરી કરવામાં આવે છે. પ્રેમ ભાવથી તેમને રાખવામાં આવે છે. તેઓ જ્યારે સાજા થઈ જાય ત્યારે તેમના પરિવાર સાથે તેમને મિલાવી દેવામાં આવે છે. તેમના પરિવાર સાથે આવી મહિલાઓને લગભગ 100 થી પણ વધારે, આંકડો ઘણો મિત્રો મોટો હશે, પરંતુ 100 થી પણ વધારે મહિલાઓને તેમના પરિવાર સાથે સુખદ મિલન કરાવવામાં આવ્યું છે. તો મિત્રો, આવો આ એક સુંદર મજાનો ટ્રસ્ટ છે, જેઓ મહિલાઓની ખૂબ સેવા ચાકરી કરી રહ્યું છે. અને તે પણ મંદબુદ્ધિની, કે જેની કોઈ સેવા ચાકરી કરવા તૈયાર ના હોય, મદદ કરવા તૈયાર ના હોય એવી મહિલાઓને આ આશ્રમમાં લાવવામાં આવે છે. શારીરિક, માનસિક તમામ રીતે તેમને તંદુરસ્ત કરી અને તેમના પરિવાર સાથે મિલન કરાવવામાં આવતું હોય તેવું આ અનુકૂળ સ્થળ છે. સુંદર મજાનો
મા અંબાનો ચાચર ચોક છે. તમે અત્યારે જોઈ રહ્યા છો આકાશી દ્રશ્યો કે સુંદર મજાની આ મહાધજા મંદિરમાં ધીમે ધીમે આવી રહી છે અને તમામ ભક્તો માનવ સાંકળ સ્વરૂપે આ ધજાને મા અંબાના ચાચર ચોક સુધી પહોંચાડી રહ્યા છીએ. અદ્ભુત નજારો, સૌને મા અંબા શક્તિ આપે એવી પ્રાર્થના. મિત્રો, આ જે મંદિર ટ્રસ્ટ છે તેમાં મંદબુદ્ધિની મહિલાઓને રહેવા માટે અને જમવા માટેની ઉત્તમ સગવડ પૂરી પાડવામાં આવે છે. જોડે જોડે આ મંદિર ટ્રસ્ટને અનેક દાતાઓ દ્વારા તન મન ધનથી અઢળક દાન આપવામાં આવ્યું છે. આપણે પણ જ્યારે આવીએ ત્યારે આ મંદિર ટ્રસ્ટની અને આ જે ટ્રસ્ટ છે મંદબુદ્ધિ મહિલાઓ તેની મુલાકાત અવશ્ય લઈએ અને આપણે ફૂલ નહીં તો ફૂલની પાખડી મા અંબાના ચરણોમાં ધરીએ તેમ આ ટ્રસ્ટને પણ ધરીએ અને આ જે સેવાકીય પ્રવૃત્તિ છે તેને આગળ વધારીએ અને જે આ મહિલાઓ છે તેને આપણે ટેકો આપીને મદદ આપીને આપણે ધન્યતા અનુભવીએ. તો મિત્રો, સુંદર મજાનો આ કાર્યક્રમ છે અત્યારે તમે નિહાળી રહ્યા છો. મા અંબાની જે ધજા છે તેને ચાચર ચોકમાં લાવી અને ધીરે ધીરે તેને ગોઠવી રહ્યા છે, જેથી કરીને આ ધજા પ્રસાદી સ્વરૂપે મા અંબાના મંદિરમાં કાયમ માટે આપણા દર્શન માટે ઉપલબ્ધ હોય. જ્યારે પણ આવીશું ત્યારે આ ધજાના દર્શન પણ આપણે હવેથી આ મંદિર ટ્રસ્ટમાં જરૂરથી કરીશું. તો મિત્રો, અત્યારે છીએ, તમે બોર્ડ તો વાંચ્યું જશે, મંદબુદ્ધિ મહિલા સેવાશ્રમ જે મા અંબાના નામથી ઓળખાય છે. અત્યારે તે સ્થળે આપણે ઉપસ્થિત છીએ જ્યાં મંદબુદ્ધિની મહિલાઓને ખૂબ ભગીરથ સેવા કાર્ય કરી રહ્યા છીએ. તેમને તેમના સ્વજનો જોડે મુલાકાત થાય તે માટેના પ્રયાસો થઈ રહ્યા છે. તેઓનું સ્વાસ્થ્ય સુધરે તે માટેના પ્રયાસો થઈ રહ્યા છે. એવી મહિલાઓને અહીં લાવવામાં આવે છે કે જેની સાર સંભાળ રાખનાર કોઈ નથી. અને આ ભગીરથ કાર્ય જ્યારે થઈ રહ્યું છે ત્યારે અમદાવાદ નારણપુરા ખાતેના જે મા અંબેનો જે સેવા સંઘ છે જે દર વર્ષે મા અંબાના દર્શન કરવા જાય છે, તે સેવા સંઘની આ 2626 ફૂટ એટલે કે 875 ગજ જેટલી લાંબી આ મહાધજા જે મા અંબાના ચોકમાં ચાચર ચોકમાં તેમને મા અંબાને અર્પણ કરવામાં આવી હતી અને તે ધજા આજે આ સેવાશ્રમમાં ભેટ સ્વરૂપે પ્રસાદ સ્વરૂપે આપવામાં આવી રહી છે. તમે જોઈ રહ્યા છો અઢળક મહિલાઓ, પુરુષો, તમામ મા અંબાના ભક્તો આ ધજાને એક માનવ સાંકળ સ્વરૂપે અહીં સુધી લાવ્યા છીએ અને તેમને મા અંબા શક્તિ આપે, આ સેવાશ્રમ સતત ધબકતો રહે, મહિલાઓની સેવા સતત થતી રહે તેવી આશા સાથે આપ સૌને નમસ્કાર. મિત્રો, આ યજ્ઞને વધુ અસરકારક અને યાદગાર બનાવવા માટે બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું રામાણી બ્લડ બેંક મોડાસા દ્વારા. તમે અત્યારે નિહાળી રહ્યા છો તે દ્રશ્યો. આ કાર્યક્રમને યાદગાર બનાવવા માટે, આ પ્રસંગને યાદગાર બનાવવા માટે, ધાર્મિક પળને યાદગાર બનાવવા માટે બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું. રક્તદાન મહાદાન. સુરાણી લેબોરેટરીના માધ્યમથી બ્લડ ડોનેટનો કેમ્પ થેલેસેમિયાના દર્દીઓ તેમજ આશ્રમમાં આવનાર બિનવારસી મહિલાઓ અને પુરુષો કે જેમને અશક્ત હોય છે અને ઉંમરમાં પણ હોય છે અને એમને જ્યારે લાવવામાં આવે ત્યારે એમની ફિઝિકલ ફિટનેસ યોગ્ય ના હોય એના માટે બ્લડની પણ જરૂર પડતી હોય છે. એટલે આ માધ્યમથી વધુમાં વધુ ડોનેટ વધુ યંગ છોકરાઓ 50 વર્ષથી ઓછી ઉંમરના લોકો જોડાય. આજે હું જે ડોનેટ કરું છું એ પોતે હરીશકુમાર વસંતલાલ ગોર, નિવૃત્ત મામલતદાર મોડાસા. હું દર વર્ષે બ્લડ ડોનેટ કરું છું અને એની અંદર મારી આજે 65 વર્ષની ઉંમર થઈ ચૂકી છે. બ્લડ ડોનેટની અંદર મારું પ્રેશર પણ 4 મિનિટની અંદર 350 ml બોટલ ભરાઈ જાય એટલી ક્ષમતા હું ધરાવું છું. એટલે તમારો મનનો વિટોબટ, તમારું મનોબળ બહુ મજબૂત હોય અને તંદુરસ્તી હોય તો ઉંમરને ક્યાંય બાદ આવતો નથી. લેબોરેટરીના નિયમ મુજબ ના પાડે છે સાયન્સ કે ભાઈ અમુક ઉંમર સુધી બ્લડ ડોનેટ થઈ શકે, પણ છતાંય મારી તંદુરસ્તીના હિસાબે મારું દર વર્ષે એક બ્લડ આપું છું, એક બોટલ. અને આ મેસેજથી નવયુવાનો જાગૃત થાય અને વધુમાં વધુ બ્લડ ડોનેટ તરફ વળે એવી મારી આજના કાર્યક્રમ નિમિત્તે શુભેચ્છાઓ દરેકને અને સંદેશો છે. આભાર. જય અંબે. જય અંબે મંદબુદ્ધિ મહિલા ટ્રસ્ટ
કેટલાક સમયથી બાયડની અંદર કાર્યરત છે. ઘણા બધા સેવાકીય પ્રવૃત્તિઓ કરી રહી છે. એમાંનું એક જે મહિલાનું શોષણ કે એ પ્રકારનું મંદબુદ્ધિઓનું જે થતું હતું એ સંદર્ભે અશોકભાઈને એવો એક વિચાર આવ્યો અને વિચારના માધ્યમથી તમાકુ એક નાનું ટ્રસ્ટ બનાવી અને એક સેવાકીય પ્રવૃત્તિ કરવાનું એમને ચાલુ કર્યું. આજે ધીરે ધીરે તમાકુ એ વટવૃક્ષ ખૂબ મોટું થયું અને જેથી કરીને મહિલાઓ મંદબુદ્ધિની બિનવારસી આજે એમને આશ્રય મળી રહ્યો છે. એ સમાજ માટે ખૂબ મોટું કાર્ય સંસ્થા કરી રહી છે. બિપિનભાઈ પટેલ એમને જ્યારથી પણ તમાકુ આ સંસ્થામાં એ આવ્યા છે તો ખૂબ એમનો મોટો પ્રમાણની અંદર ખૂબ સારો સહયોગ છે અને મા અંબે એમને દિવસે ને દિવસે અતિ ભગવાને એમને અતિ આપ્યું છે અને અતિ આપે એવું આ સંસ્થા ઈચ્છે છે અને મા અંબે એમને ખૂબ મોટું આયુ આપે અને આજે એમને જે ધજા જે ચડાવી છે મા અંબેને એ વર્લ્ડ રેકોર્ડ આપણે કહીએ તો એમાં બિલકુલ ના કહી શકાય એવું નથી. મને ખ્યાલ છે ત્યાં સુધી 2525 ફૂટ એ લાંબી એ ધજા મા અંબેના ચરણોમાં એમણે આજે મૂકી છે. અસ્તુ. ભારત માતા કી જય. તો મિત્રો, આજના સેવા યજ્ઞની આ છેલ્લી આહુતિ એટલે આ કાર્યક્રમનો બ્લડ ડોનેશન કેમ્પ. સેવાની સાથે સાથે પરમ સેવા થાય તેવું સુંદર મજાનું આયોજન મા અંબે મંદબુદ્ધિ જે મહિલાઓની જે સેવાનું કામ કરી રહી છે આ ટ્રસ્ટ, તેમાં આજે આ કાર્યક્રમ અંતર્ગત આ બ્લડ ડોનેશન કેમ્પ પણ રાખવામાં આવ્યો. ઘણા બધા મિત્રોએ પોતાનું તન, મન અને ધનથી સેવા આપી રહ્યા છે. તેનું ઉત્તમ ઉદાહરણ આ સંસ્થા છે. તમે આ સંસ્થાને નિહાળી જ્યારે પણ આવો બાયડ ગામમાં પધારો ત્યારે આ સંસ્થાની મુલાકાત અવશ્ય લેજો અને આ સંસ્થાને બને ત્યાં સુધી તન, મન અને ધનથી સંપૂર્ણ તમે મદદ કરો, સેવા કરો તેવી પ્રાર્થના સાથે સૌને જય અંબે, જય અંબે, જય અંબે.